નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો. વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા 2026નું આવી ચૂક્યું છે અને ખૂબ જ મહત્ત્વના એવા પ્રશ્નોની છે ચર્ચા એની અંદર કરેલી છે. એમાં આજે આપવામાં આવેલું જે આદર્શ પ્રશ્ન પેપર છે તેની એ અને બી બંને વિભાગની અગાઉ છે આપણે વિડીયો બનાવી ચૂક્યા છીએ. આજે આ વિડીયોમાં વિભાગ સી અને બી આ બંને વિભાગની અંદર પૂછાઈ શકે અથવા પૂછાયેલા જે પ્રશ્નો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન છે આપવાનો પ્રયત્ન કરેલો છે. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ખાસ તમે પ્રશ્નોમાં પણ કોઈ વિસંગતતા જણાય તો કમેન્ટ અવશ્ય કરજો. મેં મારી રીતે જવાબ આપવાના પ્રયત્ન કરેલા છે. જો કોઈ ભૂલ હોય તો માફ કરજો અને કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને તમારી પરીક્ષામાં સૌથી વધારે માર્ક લાવવા માટે આ વિકાસ અસાઇનમેન્ટ છે ખૂબ મહત્ત્વની છે, ખૂબ જ સારી છે. એટલે એક વખતે તમે વસાવી લેજો અને ત્યારબાદ એનું સોલ્યુશન છે આ રીતે આપેલું છે. તો વધારે સમય હવે નહીં લઈએ, જોઈએ આપણે આ વિકાસ અસાઇનમેન્ટનું ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન પ્રથમ પરીક્ષાનું વિભાગ સી અને વિભાગ ડી. વિભાગ સી જેની ચર્ચા આપણે કરીએ એની અંદર પણ પ્રશ્ન ક્રમાંક છે આપણે આપી દઈએ અને આગળ છે અવધિ, એટલે કે તમારે 38મા ક્રમથી છે પૂછાવાનું છે. તમે જાણો છો કે આમાં પણ 9 પ્રશ્નો હોય છે. 9માંથી કોઈ પણ 6 પ્રશ્નો છે તમારે લખવાના છે. કુલ 18 ગુણનો છે વિભાગ સી. અને પ્રત્યેકના 3 ગુણ છે. એમાં પહેલું છે અકીક કામ વિશે ટૂંકી માહિતી આપો. એનો જવાબ જોઈએ તો અકીક એ એક પ્રકારનો કિંમતી પથ્થર છે. ગુજરાતમાં અકીક કામનું મુખ્ય કેન્દ્ર ખંભાત છે. અકીકના પથ્થરોને કાપીને, ઘસીને અને વિવિધ આકાર આપીને તેમાંથી મણકા, માળા, ઘરેણાં તથા વિવિધ શોભાની વસ્તુઓ બનાવવામાં આવે છે. અને ખંભાતનું અકીક કામ એ ગુજરાતની પ્રખ્યાત પરંપરાગત હસ્તકળાઓનું એક છે. ત્યારબાદ જોઈએ આપણે, એટલે કે 39મો પ્રશ્ન. મિત્રો આપણે ક્રમ આપવાના રહી ગયા છે તો વારો આપતા જઈ લઈશું. અનુકૂળ કરો. નીચેનું ચિત્ર જોઈને પ્રશ્નોના ઉત્તર આપો. ચિત્રની અંદર છે ને એક કોણાર્કનું સૂર્ય મંદિર છે દર્શાવેલું છે. અહીં આપણે ચિત્ર મૂકતું નથી પણ એવું છે. અને એની અંદર કેટલાક પ્રશ્નો છે કે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે? તો આ ચિત્ર કોણાર્કના સૂર્ય મંદિરનું છે. અસાઇનમેન્ટની અંદર આપેલું જ છે. આ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યની પુરી જિલ્લામાં આવેલું છે. એનું બાંધકામ કયા સ્વરૂપે થયેલું છે? તો આ મંદિરનું નિર્માણ 20મી સદીમાં પૂર્વ ગંગ વંશના રાજા નરસિંહદેવ પ્રથમના સમયમાં થયું હતું. તેનું બાંધકામ વિશાળ રથના સ્વરૂપમાં થયેલું છે. તેને 7 ઘોડા ખેંચતા હોય ને તેવો દર્શાવવામાં આવ્યું છે. તેમાં 12 વિશાળ પૈડા છે. કાળા પથ્થરનો ઉપયોગ હોવાથી તેને કાળા પેગોડા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ 40મો પ્રશ્ન છે એને જોઈએ આપણે. વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. તો વલ્લભી વિદ્યાપીઠ ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભાવનગર નજીક આવેલા વલ્લભીપુરમાં આવેલું પ્રાચીન અને પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. મૈત્રક વંશના શાસનકાળમાં વલ્લભી શિક્ષણ બૌદ્ધ ધર્મ સંસ્કૃતિના મહત્વનું કેન્દ્ર બન્યું હતું અને ત્યાં બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું શિક્ષણ આપવામાં આવતું. સ્થિરમત અને ગુણમતી જેવા જાણીતા બૌદ્ધ વિદ્વાનો અહીંના આચાર્ય હતા. વિદ્યાપીઠના પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીને પ્રવેશ પરીક્ષા આપવી પડતી હતી અને આચાર્યો સમક્ષ ચર્ચા કે શાસ્ત્રાર્થ કરવો પડતો. અને દેશ વિદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા હતા. ચીની યાત્રી ઇત્સિંગે વલ્લભીનો ખ્યાતિનો વિશેષ ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ 41મો પ્રશ્ન છે એની ચર્ચા કરી કે નીચેના ઐતિહાસિક વ્યક્તિઓનો પરિચય આપો. તો એમાં સૌથી પહેલાં છે વરાહમિહિર. તો તેઓ ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી અને જ્યોતિષ હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રના 3 ભાગોમાં તંત્ર, હોરા અને સંહિતામાં વહેંચ્યું હતું અને બૃહદ સંહિતા તથા પંચ સિદ્ધાંત જેવા પ્રખ્યાત ગ્રંથોની રચના કરી હતી. બીજા છે આર્યભટ્ટ. તેઓ પ્રાચીન ભારતના મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. તેમણે આર્યભટ્ટીય ગ્રંથની રચના કરી હતી. તેમણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તે સાબિત કર્યું અને ગણિતમાં પાઈની કિંમતનું સચોટ અનુમાન પણ આપ્યું હતું. મહર્ષિ ચરક. તેઓ આયુર્વેદના મહાન આચાર્ય હતા અને ચિકિત્સા શાસ્ત્રના વિકાસ માટે જાણીતા છે. તેમણે ચરક સંહિતા ગ્રંથ લખ્યો
જેમાં રોગો, નિદાન, સારવાર, ઔષધિઓ અને આહાર અંગે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવેલી છે. ત્યારબાદ છે 42મો પ્રશ્ન, એનો છે નિર્વનીકરણની અસરો જણાવો. તો નિર્વનીકરણ એટલે જંગલનો મોટા પાયે વિનાશ. તેની ગંભીર અસરો નીચે મુજબ છે. વૃક્ષોની સંખ્યા ઘટવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. વરસાદના પાણીથી જમીનનું ધોવાણ વધે છે અને જમીનની ફળદ્રુપતા ઘટે છે. રણની પ્રક્રિયાને વેગ મળે છે અને વન્યજીવોના કુદરતી નિવાસસ્થાનોનો નાશ પામતા તેનું અસ્તિત્વ જોખમાય છે અને તેઓ માનવ વસાહતો તરફ આવવા લાગે છે, તેમજ જૈવ વિવિધતા ઘટે છે. ત્યાર પછી છે 43મો પ્રશ્ન છે, એની ચર્ચા કરીએ આપણે. ભારતની કૃષિ પદ્ધતિઓ જણાવો. તો આપેલા સ્ત્રોતમાં ભારતની કૃષિ પદ્ધતિમાં વિશે નીચે મુજબની પદ્ધતિનો માહિતી ઉપલબ્ધ છે. જૈવિક ખેતી. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી અથવા નહિવત કરાય છે. આ પદ્ધતિથી ઉત્પાદિત ખોરાક ગુણવત્તાયુક્ત અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. પર્યાવરણનું જતન થાય છે અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. સૂકી ખેતી. આ ખેતી ચોમાસા દરમિયાન જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગુજરાતના ભાલ પ્રદેશમાં આ પદ્ધતિથી મુખ્યત્વે ભાલિયા ઘઉંનો પાક લેવામાં આવે છે. તો 44મો પ્રશ્ન, ભારતના જળ સ્ત્રોત વિશે માહિતી આપો. તો ભારતના જળના મુખ્ય 3 સ્ત્રોતો જોવા મળે છે. વૃષ્ટિ એટલે કે વરસાદ, તે પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે. સૃષ્ટિય જળ. આ પાણી પૃથ્વીની સપાટી પર નદીઓ, સરોવરો, તળાવ અને જળાશયના સ્વરૂપમાં જોવા મળે છે. ભૂમિગત જળ. આ જમીનને નીચે સંગ્રહાયેલું પાણી છે, તેને કૂવા, બોરવેલ કે ટ્યુબવેલ દ્વારા મેળવીને પીવા અને સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે. તો 45મો પ્રશ્ન, પર્યાવરણીય સુરક્ષા માટે કયા કયા પગલાં લેવામાં આવ્યા છે? પર્યાવરણના સંરક્ષણ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નીચેના પગલાં લેવામાં આવ્યા છે. ઈસવીસન માં સ્વીડનના સ્ટોકહોમ ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રથમ માનવ પર્યાવરણ પરિષદ યોજાઈ હતી. દર વર્ષે જૂનને વિશ્વ પર્યાવરણ દિન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં પર્યાવરણના રક્ષણ માટે કેન્દ્રીય અને રાજ્ય સ્તરે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. દેશમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ, જળ પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા છે અને વૃક્ષારોપણ અને વન્ય સંરક્ષણ માટેના વિશેષ કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ છે 46મો પ્રશ્ન છે, જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે, સમજાવો. તો ભારતમાં શ્રમ શક્તિના યોગ્ય આયોજન દ્વારા બેરોજગારી ઘટાડવા માટે નીચે મુજબના પગલાં લેવા જોઈએ. યુવાનોને ઉદ્યોગોની વર્તમાન જરૂરિયાત અનુસાર વ્યવસાયલક્ષી અને ટેકનિકલ શિક્ષણ આપવું જોઈએ. યુવાનોમાં યોગ્ય તાલીમ અને કૌશલ્ય વિકાસ કરવો જોઈએ. નવા ઉદ્યોગો કે સ્વરોજગાર શરૂ કરવા માટે યુવાનોને સરળતાથી નાણાકીય સહાય એટલે કે લોન અને માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ. ગ્રામીણ વિસ્તારોમાં ખેતી આધારિત ઉદ્યોગો, પશુપાલન, ડેરી ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગનો વિકાસ કરવો જોઈએ, જેથી સ્થાનિક સ્તરે જ રોજગારી મળી રહે. દેશમાં ઉપલબ્ધ શ્રમ શક્તિ અને નવી રોજગારની તક વચ્ચે યોગ્ય આયોજન અને સંકલન સાધવું જોઈએ. તો આ તો વિદ્યાર્થી મિત્રો આપણે સી વિભાગ. હવે જોઈએ આપણે ડી વિભાગ. એનું પણ એક સંપૂર્ણ સોલ્યુશન છે, આપણે જોઈએ. આની અંદર પ્રશ્ન નંબર 47થી લઈ અને 54 સુધી છે પ્રશ્નો આપેલા છે અને 54 સુધીના પ્રશ્નો છે. એક છે નકશો છે. તમારે છે ને આમાંથી કોઈ પણ 4 પ્રશ્નો છે લખવા ફરજિયાત છે. 54મો પ્રશ્ન છે એ નકશા પરથી જે ફરજિયાત છે. 20 માર્ક છે. જોઈએ પહેલો પ્રશ્ન, મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો. તો ઉત્તર છે એનો, મોહેંજો-દડોની નગર રચના ખૂબ જ સુઆયોજિત અને વ્યવસ્થિત હતી, જેમાં રસ્તાઓ અને ગટર યોજનાઓ મુખ્ય વિશેષતા ધરાવે છે.
રસ્તાઓ જોઈએ તો કાટખૂણે છેદતા રસ્તાઓ, નગરના મુખ્ય રસ્તાઓ એકબીજાને કાટખૂણે 90 ડિગ્રીએ છેદતા હતા. આના કારણે આખું નગર ચોરસ કે લંબચોરસ લાઇનવાળા આયોજિત વિભાગોમાં વહેંચાઈ જતું. મુખ્ય રસ્તાઓ નગરમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તરફ જતા મુખ્ય હાઈવે જેવા રસ્તાઓ આવેલા હતા. અને પહોળાઈ અને સુવિધા મુખ્ય રસ્તાઓ પ્રમાણમાં પહોળા હતા, જેનાથી વાહનો અને લોકોની અવરજવર ખૂબ જ સરળ અને અનુકૂળ રહેતી. ગટર યોજના જોઈએ તો અદ્ભુત ગટર વ્યવસ્થા. મોહેંજો-દડોની ગટર યોજના તે સમયની પ્રાચીન સભ્યતાની સૌથી મોટી વિશેષતા હતી. ઘરની ગટર અને મુખ્ય ગટર દરેક ઘરમાંથી નીકળતું ગંદુ પાણી પહેલા નાની ગટરમાં જતું અને ત્યાંથી વહીને નગરની મુખ્ય અને મોટી ગટરમાં ભેગું થતું. ઢાંકેલી ગટરો બધી જ ગટરો ઈંટોથી પાકી ચણાયેલી હતી અને તેના ઉપરથી પથ્થર પેઇન્ટથી ઢાંકવામાં આવેલી હતી. સફાઈ માટેની જગ્યા ગટરોની સફાઈ યોગ્ય સમયે કરી શકાય તે માટે યોગ્ય અંતરે ખુલ્લી જગ્યાઓ રાખવામાં આવી હતી. અને આરોગ્ય અને સ્વચ્છતા આ સુવ્યવસ્થિત નિકાલ વ્યવસ્થા દર્શાવે છે કે તે સમયના નગરજનો સ્વચ્છતા, જાહેર સુખાકારી અને આરોગ્ય પ્રત્યે ખૂબ જ સભાન અને જાગૃત હતા. ત્યારબાદ છે 48મો પ્રશ્ન છે એ ભારતમાં સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. તો સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, કલા, કૌશલ્ય અને સર્જનાત્મક શક્તિ દ્વારા જે કંઈ મેળવ્યું છે કે સર્જ્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસામાં નીચેની વિગતોનો સમાવેશ થાય છે. તો આપણે એના મુદ્દા જોઈએ ખાલી તો પ્રાચીન મંદિરો અને સ્થાપત્ય, સ્તૂપ, વિહાર અને ચૈત્યો, કિલ્લાઓ અને મહેલો, મસ્જિદો અને મકબરાઓ, શિલાલેખ અને ઐતિહાસિક સ્મારકો, સિંધુ ખીણની સભ્યતા, જ્ઞાન, વિજ્ઞાન અને ભાષા, તત્વજ્ઞાન, સાહિત્ય અને કલા આવા બધા જ સાંસ્કૃતિક સમૃદ્ધિની ઓળખ છે એ આપે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 49મો કે પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રીઓએ કરેલી શોધોએ સમગ્ર વિશ્વના ગણિત અને વિજ્ઞાનના વિકાસ ઉપર ગાઢ પ્રભાવ પાડ્યો છે. તો દશાંશ પદ્ધતિ તો ભારતેથી અને શૂન્ય આધારિત સ્થાનિક મૂલ્યવાળી આધુનિક દશાંશ પદ્ધતિ વિકસાવવાનું પાયાનું યોગદાન પણ આપ્યું છે. શૂન્યની સંજ્ઞા અને તેની સ્થાન મૂલ્ય પ્રણાલીના વિકાસમાં ભારતીય ગણિતજ્ઞોનું પ્રદાન વિશ્વ માટે ક્રાંતિકારી સાબિત થયું છે. ત્યારબાદ છે આર્યભટ્ટનું પ્રદાન છે બીજગણિત, ભાસ્કરાચાર્યના ગ્રંથો, ભૂમિતિ અને શુલ્કશાસ્ત્રો સૂત્રો અને વૈશ્વિક પ્રભાવ. તો ભારત દ્વારા શોધાયેલા અંકો, શૂન્ય અને સ્થાન મૂલ્ય પદ્ધતિઓ આરબો દ્વારા યુરોપ અને વિશ્વના અન્ય દેશોમાં ફેલાઈ હતી. ત્યાર પછીનો પ્રશ્નની ચર્ચા કરી એટલે કે 50મો છે સંસાધન એટલે શું? સંસાધનના ઉપયોગો જણાવો. તો સંસાધનનો અર્થ જોઈએ તો પૃથ્વી પર રહેલી જે વસ્તુઓ પર માનવી આશ્રિત કે આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો સંતોષી શકાતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તે તમામ બાબતને સંસાધન કહે છે. અને સંસાધનના મુખ્ય 3 ઉપયોગો છે. સંસાધન છે એ ખોરાક તરીકે છે, એમાં પણ કેટલાક મુદ્દાઓ અહીં છે તમે જોઈ શકો આપેલા છે. સંશોધન કાચા માલના સ્ત્રોત તરીકે, ત્યારબાદ સંશોધન શક્તિના સંશોધક તરીકે. આ રીતે 3 મુદ્દાઓ છે એની અંદર આપેલા છે. થોડી વાર વિડીયોને અટકાવીને પણ તમે જોઈ શકશો. ત્યારબાદ પછીનો પ્રશ્ન છે એટલે કે 51મો પ્રશ્ન છે બહુહેતુક યોજનાનું મહત્વ જણાવો. બહુહેતુક યોજનાની વ્યાખ્યા જોઈએ તો નદીઓ પર વિશાળ બંધ ડેમ બાંધીને તેના પાણીનો સંગ્રહ કરી એકસાથે અનેક આર્થિક અને સામાજિક હેતુઓ સિદ્ધ કરવા તેને બહુહેતુક યોજના કહે છે. બહુહેતુક યોજનાનું અર્થતંત્રમાં મહત્વ નીચે મુજબ છે. કેટલાક મુદ્દાઓ જોઈએ તો પૂર નિયંત્રણ, સિંચાઈની સુવિધા, જળ વિદ્યુત ઉત્પાદન, પીવાનું અને વાપરવાનું પાણી, ઔદ્યોગિક વપરાશ, મત્સ્ય ઉદ્યોગ અને પ્રવાસન અને મનોરંજન. તો આ એના આખા મુદ્દાઓ છે હતા. ત્યારબાદ છે 52મો પ્રશ્ન છે જેનો
ટૂંક નોંધ છે સમાજવાદી પદ્ધતિ. સમાજવાદી પદ્ધતિ એ આર્થિક નિર્ણયો માટેની મહત્વની પદ્ધતિ છે જે બજાર પદ્ધતિથી તદ્દન વિપરીત કામ કરે છે. આ પદ્ધતિના મુખ્ય લક્ષણો આ પ્રમાણે નીચે મુજબ છે. પહેલું છે રાજ્યની માલિકી, બીજું છે સમાજ કલ્યાણ મુખ્ય ધ્યેય, અને ત્રીજો મુદ્દો છે સરકારી આયોજન અને નિયંત્રણ. ચોથું છે આવકની સમાનતા, રોજગારીની સુરક્ષા અને દેશોનો ઉદાહરણ. ભૂતકાળમાં રશિયા અને ચીન જેવા મોટા દેશોએ આ પદ્ધતિ અપનાવીને પોતાનો આર્થિક વિકાસ સાધેલો હતો. ત્યારબાદ છે 53મો છે કે ભારતમાં ગરીબીનું વર્ણન કરો. તો ભારતમાં ગરીબી એક અત્યંત જટિલ અને આર્થિક પડકારરૂપ સમસ્યા છે જેને નીચેની લાક્ષણિકો દ્વારા સ્પષ્ટ સમજી શકાય છે. ગરીબીના વર્ણનમાં પહેલું છે મૂળભૂત જરૂરિયાતોનો અભાવ છે, ગ્રામીણ ગરીબો, શહેરી ગરીબો, ગ્રામીણ વિસ્તારોમાં વધુ તીવ્રતા, ગરીબીનું ઊંચું પ્રમાણ અને રાજ્યવાર વિસંગતતા. તો આ રીતે 53મા પ્રશ્નના હતા. ત્યારબાદ 54મો પ્રશ્ન છે નકશાપૂર્તિ માટેનો છે. ભારતના રેખાંકિત નકશામાં આપેલી વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે દર્શાવી નકશાપૂર્તિ માટે નીચે મુજબ ભૌગોલિક સ્થાનનું ધ્યાન રાખીને સંજ્ઞાઓ દોરવી. કાળી જમીન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. તો કાળી જમીન છે ને એ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ મધ્યપ્રદેશ. નકશામાં આ વિસ્તારનો ઘેરા ભૂખરા રંગથી અથવા નાના ટબકાની ડિઝાઇન કરીને દર્શાવો. રાષ્ટ્રીય ઉદ્યાન, ઘઉં પકવતા પ્રદેશ. તો તમે આ નકશો છે જોઈ શકો છો. આમાં બધી જ છે માહિતી છે એ આપેલી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી અને ડી તેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરી. હવે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના જે મુખ્ય આદર્શ પ્રશ્ન પેપર જોયા બાદ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું કહી શકાય તેવા પ્રશ્નોત્તરી ચર્ચા કે જેમાં આપણા અભ્યાસક્રમમાં છે એટલા બધા જે આખું માળખું છે, જે પ્રકરણ 1થી લઈ અને 17 સુધીના જે કાંઈ છે એ કઈ રીતનું છે તેની ચર્ચા આપણે હવે કરવાની છે. તો મળીએ આપણે હવે નવા વિડીયોમાં.